ઓય બાપા કેદુની વારિયા નથી ક્યાં તો આ ખર તો જો થઈ ગયું. ચિંટુના પપ્પા તો કાયમ વારિયા આવતા તો એને ખબર ન પડે કે એકાદો ક્યારો આપણે લીધા રાખી. ઓ હે આમ સૈયા તો જો સૈયાય થઈ ગયા છે. આ ચિંટુના પપ્પા નીંદે નહીં તો કાઈ નહીં એવી ન ખબર પડે કે સૈયાની દવા મારી દે. મારે નીંદવાની શરૂઆત કરી જ દેવી જો પણ કાલથી કરે આજ નહીં. અરે વાહ જામફળીને તો પાણી પાઈ પાઈને તો કેવી મોટી કરી દીધી. મને લાગે છે જામફળી હવે 2 વર્ષમાં મોટી થઈ જાહે. ઓએ જામફળીની બાજુમાં લીંબુડી હોતે. ચિંટુના પપ્પા એ કામ સારું કર્યું લીંબુડી વાવી દીધી ને કારણ કે છે ને હવે માગવા તો ન જાવા કોકની ઘરે લીંબુ. આ સિકુડી તો ખોટી વાવી ઈ તો નરસે મને એવું લાગે હે. ઓય બાપા મારી પગની હેઠે સૈયા તો જો ઉભા રહ્યો. ચિંટુના પપ્પા હમણાં તમારો વારો કાઢું હો. એ ચિંટુના પપ્પા અહીં આવો તો. લે આલે રેખાબેન તમે આવો આવો કઈ આવ્યા તમે? કાઈ નહીં માંડવી નીંદતી હતી ને તો મેં તમને જોયા એટલે હું અહીં આવી રંભાબેન. હે રેખાબેન તમારું ખેતર કેવું હાવ સોખું હે? અમારું તો જો નકરો સયો જ છે. ઓય ને વાંદરીની કઈ વાડી આવું છે ઘરે જ પડી રહેતી હોય. બિચારો ઓલો ભાવેશભાઈ કેટલું કામ કરે વાંદરીની ઘરે જ રહેતી હોય. વાડી આવું છે તારે સોખું પછી ક્યાંથી રહે? હું આખો દી નીંદા રાખું. એમનેમ ખર ન જાય કાયમના કેરા લેવા પડે તઈ ખર જાય. આને તો ઘરે પડ્યું પેવું પાણી પૂરી ખાવીને ઓલી પૂરી ખાવીને એવું કરતી હોય. હે રેખાબેન તમે દારિયા કીડા હતા? નહીં હો એકેય દારિયો નથી કીડો. 2 માળાએ નીંદી નાખ્યું. ઓય તમે 2 માળા તો બહુ લોટકા હે. હે રેખાબેન તમને કહું કાલ આપણા ગામમાં છે ને ઓલી ટોટા કેરી આવી હતી. કેરીની સીઝન વઈ ગઈ તો ટોટા કેરી ખાવીને બોઠા કેરી ખાવી એવી જ ખાધા રાખીને જો ને ટોટા જેવી પોતે જ થઈ ગઈ. હાલો રેખાબેન વાડીએ જાય ત્યાં પાણી પીવું હોય તો હાલો. ના ના હવે મારે નીંદવાનું થોડુંક બાકી રહી ગયું છે ને તો હું નીંદી નાખું. હાવ એટલે હાવ ખોટારીની તો જો આને લાગ્યું કે એકેય દારિયો નથી. કેમ દારિયા તો કીડા હોય ને કે એકલા થોડું ખેતર નીંદાય. આ ક્યાં ગુડાઈ ગયા ચિંટુના પપ્પા? હજી નો આવ્યા તમે? હું રાયડો રાય થઈ છો. હું છે તારે કયું ને હું તારી રાય સાંભળું છું. એ હું એમ કહું છું કે માંડવીમાં કેવું ખર થઈ ગયું છે તમે જોયું કે ન જોયું? હોય જ ને હમણાં જ 15 દી કેરા હાથી આક્યું તઈ તો કાઈ નહોતું. આ નો માને હાલો મારા ભેગા બતાવું જોવો જ કેવું મોટું ખર થઈ ગયું. એલા એ તારી વાત તો સાચી છે. આ તો જો કેવડું મોટું ખર થઈ ગયું. હે ખરનું છે ને તું પછી કરજે. આ જો મેં 2 આંબા આવ્યા ઓળખલ આપણે 5 આંબા હતા તોય કેરી ઘટી હતી ને એટલે 2 વધારે વાવી દીધા. એ તમે આંબાની ક્યાં કરો છો? મજૂર નું કરો ને મજૂર ક્યાંકથી બોલાવતા હો. જાવ એક કામ કરી રંભા અત્યારે મારે મજૂર ગોતવા ક્યાં જાવ? આપણે 2 નીંદવાનું ચાલુ કરી. હું કઈ નીંદી બિંદી નહીં. હાલ ને ગામમાં હાલો જાવ ક્યાંક મજૂર રહી છે તો કાંક કરશું નકર તારે નીંદવાનું જ છે. હું નહીં નીંદું એટલે નહીં નીંદું. તમે ગોતીને જઈજો નકર તમારો ખાખરો ખરી જાહે. ખર તો ખાયા રાખે એમાં કઈ મૂંઝાવાનું થોડું હોય. હાલો હું 2 મેગી લેતા આવીશું વાડીએ મેગી કરું. ઓલા ટીટા કાકા છે કે નહીં એની વાડીએ લગભગ મજૂર હતા હો પૂછવા દેજે. એ ટીટા કાકા. એ બાપા મને બપોર વસારે વાંથી કોણ બોલાવે છે? મેં સાંભળ્યું છે વાંથી કોક બોલાવે ને તો કોઈ દી જોવાનું જ નહીં. એ મને જવા દ્યો. એ ટીટા કાકા સાંભળો તો ખરા. મને જવા દ્યો ને મારે છોકરાના છોકરા છે. પણ ટીટા કાકા ભૂત નથી ભાવલો છું. અરે ભાવડા તારી ભલી થાય આવું કોઈને બીવરાવાય? મેં ક્યાં ટીટા કાકા તમને બીવરાવ્યા? તમે જ બી ગયા આઈથે. પણ બપોર વસારે કોક વાંથી નામ બોલે તો બીક નો લાગે? ઈ બધું જવા દ્યો ટીટા કાકા ને. ઈ કયો તમારે વાડીએ મજૂર છે કે નથી? વાડીએ તો મજૂર તો હોય ને શું કરવા છે તારે? કેટલા જોતા ઈ કે ને તું? તો મારે 4-5 મજૂર ની જરૂર છે. હા તો મને કઈ વાંધો નથી. મજૂર તારી વાડી આવતા હોય તો ભલે આવતા. એમ કહું છું તો ઈ મજૂર તમારી વાડીએ જ છે ને? વાડીએ જોઈને કઈ ઓકરામાં ન હોય વાડીએ જ છે ને ઝાડવા આડા બેઠા છે. ભૈયા વિમલ बिमल है क्या? क्या बोल रहा है तू? अरे भैया मैं ये बोल रहा हूँ कि विमल बिमल है क्या? विमल गांव में लेने के लिए तो गया था पर दुकान बंद थी यार. मैंने काम नहीं मिल रहा है का? मिलेगा मिलेगा માંડવી નીંદने का काम मिलेगा. भाई તમે ટીટા કાકા ની આર્યો ઈદ મજૂર છો ને? હા ભાઈ हम तो टीटा काका वाड़ी वाले मजूर है. तो भाई 4 जना ની જરૂર હતી અમારે નીંદવું છે ને એટલે. अरे कोई बात नहीं भैया कितने 4 लोग की जरूरत है ना तो 400 लगेंगे. अरे તમે 500 લઈ લો પણ આવો તમે. ચલો ભાઈ हम 400 લેગે. હજી હું લાવવાની કહ્યું ને મજૂર ગોતવા ગયા હોય. મને લાગે કે નહીં મળ્યા હોય મજૂર. લાઈજી મને વારી બાજુ આટો મારવા જવા દે. ભૈયા यही आपका खेत है ना? यस ये मेरा खेत है. અલે મારું ખેતર છે. તમે મજૂર લઈને આવ્યો તમને ધન્યવાદ દેવા પડે. હે કેટલા રૂપિયા ઠેરાવ્યા છે એક જણાના? 400. તમને તો ખબર જ નથી પડતી 400 રૂપિયા મજૂરી હોય ક્યાંય? અને ટિફિન લઈને આવ્યા કે ટિફિન વગરના? ટિફિન વગરના કાંઈ વાંધો નહીં માઈ ગયા. 400 રૂપિયા મજૂર આવ્યા ને એને પુગાય. હે થોડા સટવાળા માંથી તારી બાયડી કઈ છે? ચોટલે વાળી હે ને ઓ મેરી પત્ની હે. હા સમજાઈ ગયું. તમે 2 મેચિંગ કપડા પહેરેલા. તમે 2 સફેદ પહેર્યા ઓલા 2 બ્લુ પહેર્યા. હા તો નીંદવાનું ચાલુ કરજો હાલો.
હાલો મજૂર આવી ગયા, હવે મારે કઈ ઉપાધિ નથી. હા તો મજૂર આવી ગયા હોય તો તું ઘરે જા ને, મજૂર હાટું બપોરે રાંધવું નહીં પડે. હે તમને કહું છું મજૂર હાટું હું બનાવું, હું એમ કહું છું મંચુરિયમ બનાવું, બિચારા કઈ ખાતાય ન હોય. ઈ તારી વાત એકદમ સાચી છે, મંચુરિયમ બનાવી નાખ, બિચારાને મંચુરિયમ કોણ ખવડાવે. હાલો ને તો મંચુરિયમ જ બનાવી નાખું. હે શેઠ આપકો એક બાત બોલું. બોલો ને. सर आपकी बायरी बहुत वायरी है. एकदम सही जवाब, तुम्हारी बात सही है, मेरी बायरी बहुत बातोकड़ी है. મારી હમ હું જોયા જો થયા છો નથી જોઈ કોઈ દી મને. લે હાલે તમારા બાયું ને તો આવું જોઈએ. પેલા એમ કહેતી કે હમું નથી જોતા, અત્યારે જોઈ છે તો વાંધો છે. એ પેલા માથામાં કાળા વાર હતા, અત્યારે ધોળા એવા. હેલી તું તો વાડીએ ગઈ હતી ને પાછી કા આવી? એ સાસુમાં આપણી વાડીએ મજૂર આવ્યા છે નીંદવા, એટલે છે ને હું આવી એને ભાત બનાવવા. કોઈ તે એક તૈણું નહીં લીધું એ ખડનું, અને મજૂર બોલાવી લીધા વાંદરીએ. તો રંભાવો શાક ના રોટલા કરવા માંડો એટલે ટિફિન ભરાતું થાય. એ સાસુમાં મેં તમારા દીકરા એવો પ્લાન કર્યો છે કે મજૂર ને છે ને આજકાલ મંચુરિયમ ખવડાવવું છે. આ મંચુરિયમ ખવડાવવાનો આઈડિયો તમારા દીકરાનો જ હોય. બિચારાને એમ થયું હોય છે મજૂર કેદી ખાય મંચુરિયમ, હાલો ને ખવડાવી. એ રંભાવો મંચુરિયમ ની આઈને કઢી કરી નાખી દો, મારે કઢી ખાવી છે. ઓ બાપુજી તમારે હાટું કઢી ને મંચુરિયમ છે ને અમારે હાટું કરી નાખશું હો. હાલો સાસુમાં હું જાઉં છું રાંધવા. એમને હવાની બેઠી છું, અત્યારે 10 વાગ્યા, તો તમારે મને ન કહેવાય તો હું નો કઢી કરી નાખત. અરે તારી કઢી એટલે ઓ બાપા, તે પરમદી કઢી નહોતી બનાવી? પરમદી ને હા કઢી બનાવી હતી. તે મારે હાટું કઢી બનાવી હતી ને, કઢી હતી ખારી. હે ખારી થઈ ગઈ હતી તો તમારે કહેવાય નહીં તે દી? અરે હું તો કઢી ખાઈ ગયો તારી બીક ને મારે. અરે રે પછી શું થયું? પછી થાય હું મને હવારમાં થઈ ગયા ઝારા.